ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આજના દિવસની ભેટને માટે, સુંદર સવારને માટે ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. તેઓ કહેશે કે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ, કેમ કે તેણે ચીરી નાખ્યા છે ને તે જ આપણને સાજા કરશે. તેણે જખમ કર્યો છે ને તે આપણને પાટો બાંધશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 6 અધ્યાય અને તેની 1 કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. પરમેશ્વર તેમના પોતાના લોક પ્રત્યે ખૂબ જ કૃપાળુ છે, માયાળુ છે, દયાળુ છે અને એ કૃપા કરવામાં ઉતાવળા અને કોપ કરવામાં ધીમા ઈશ્વર છે, જે હંમેશા પોતાના લોકોને, પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ લોકો તેમના સ્વભાવ પ્રમાણે વારંવાર એ જ પ્રેમાળ, કૃપાળુ, દયાળુ ઈશ્વર પિતાને, દેવને વારંવાર દુઃખી, ખિન્ન અને કોપાયમાન કરે છે. આગળ આ જ અધ્યાયની ઉપરની કલમોમાં તમે જોશો તો આવા જ કંઈક કારણથી ઈશ્વર એફ્રાઈમ અને યહૂદિયાના લોક પ્રત્યે દુઃખી થયા છે. 8 થી 15મી કલમ જોશો તો ત્યાં બધું ટૂંકમાં વર્ણન કરવામાં આવશે. કારણ કે કેમ કે તેઓ વ્યર્થતાની પાછળ, જે વ્યર્થ છે, જે કશું જ નથી, એવી ક્ષુલ્લક બાબતોની પાછળ, એવી વ્યર્થતાની પાછળ ચાલ્યા અને માટે ઈશ્વર દુઃખી છે. અને ઈશ્વરની આ વેદનાનું કારણ તેમના લોકો છે. પરિણામે ઈશ્વર તેમનાથી દૂર થઈ જતા કહે છે ત્યાં સુધી કે લોકો સંકટના સમયે તેમને આતુરતાથી શોધશે. તેઓ કહેશે કે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ. એટલે કે ઈશ્વર એ હદ સુધી દુઃખી થયા કે તેમણે આ આડી, લબાડ, બંડખોળ અને હંમેશા ઈશ્વરને દુઃખી કરનાર, કચકચ કરનાર, ખિન્ન કરનાર એવી પ્રજાથી દૂર થઈ જતા આ બાબત કહે છે કે લોકો એ હદ સુધી લોકો આમ વિચાર કરશે, સંકટ આવશે, એ સમયે ઈશ્વરને આતુરતાથી શોધશે અને તેઓ કહેશે કે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ, આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ કે જેથી ઈશ્વર, કે જેણે આપણા પોતાના પાપ, અપરાધ, ગુનાને કારણે આપણાથી પોતાનું મુખ ફેરવી લીધું છે ને આપણાથી દૂર ચાલ્યા ગયા છે, જેમણે આપણને ચીરી નાખ્યા છે, જેણે જખમ કર્યો છે, તે જ આપણને સાજા કરશે, તે આપણને પાટો બાંધશે, તે આપણને સચેત કરશે, ઉઠાડશે ને આપણે તેની આગળ જીવીશું. 3જી કલમમાં બહુ જ સુંદર આશા આપવામાં આવી છે અને એ આશા અને વિશ્વાસ સાથે વચન મુજબ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ કે જેથી તેમની પધરામણી પ્રાતઃકાળની પેઠે ખાતરીપૂર્વક છે, તે વરસાદની પેઠે, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની પેઠે આપણી પાસે આવશે. હા, તે ચોક્કસ આપણી પાસે આવશે, પણ પ્રથમ આપણે કલમ 15 મુજબ, કલમ 15 પ્રમાણે આપણા પોતાના ગુના, પાપ, અપરાધ કબૂલ કરી ઈશ્વરનું મુખ શોધીએ, આતુરતાથી શોધીએ, ખંતથી શોધીએ, પ્રાર્થના સહિત શોધીએ અને યહોવા દેવની પાસે પાછા જઈએ અને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા પાપ, અમારા ગુના, અમારા અપરાધ
જે જઘન્ય છે, માફ ન કરી શકાય એવા છે કે જેના કારણે તમે અમારાથી દૂર ગયા, અમે તમારાથી દૂર થયા. અમે અમારા ગુનાહ, અમારા પાપ, અમારા અપરાધ જે જઘન્ય છે એને કબૂલ કરીએ છીએ, પસ્તાવો કરીએ છીએ અને પસ્તાવિક હૃદય સાથે તમારી પાસે પાછા આવ્યા છીએ. અમને ક્ષમા પ્રદાન કરી અમારો સ્વીકાર કરો, અમને નવા કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા અને કરવા માટે આપણને કૃપા આપો. આમીન. ધન્યવાદ.